હેલો મધર્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. વરસાદની મોસમ આવી ગઈ છે અને આ તાજા વાતાવરણની અંદર ઠંડા પવનની સાથે બાળકોની ખાસ કાળજી લેવાની ખૂબ જ જરૂર હોય છે. તો આજે આપણે વાત કરીશું કે વરસાદની સિઝનમાં બાળકોને કયા તેલથી માલિશ કરવી જોઈએ, જે તેલ બાળકો માટે બેસ્ટ છે. ચલો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, તલનું તેલ. વરસાદમાં વાતાવરણ ખૂબ જ ભીનું અને ઠંડુ હોય છે. આવા સમયે તલના તેલથી બાળકને માલિશ કરવાથી શરીરને ગરમ રાખે છે, તેના હાડકાઓ મજબૂત બને છે, તેમજ બાળકોને જો પગ દુખતા હોય તો તેમાં પણ તેને ઘણી રાહત થાય છે. તલનું તેલ વરસાદની સિઝનમાં ખૂબ જ બેસ્ટ ગણાય છે. નંબર 2, નારિયેળનું તેલ. જો બાળકોની ત્વચા ખૂબ જ સૂકી રહેતી હોય તો તે માટે નારિયેળનું તેલ બેસ્ટ છે. નારિયેળનું તેલ એન્ટીફંગલ અને એન્ટીસેપ્ટિક ગુણ ધરાવે છે. વરસાદની સમયમાં વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે. એવા સમયે તે બાળકોને હળવા હાથે નારિયેળના તેલથી માલિશ કરવાથી બાળકોને ખૂબ સારી એવી રાહત પણ મળે છે, તેને ખૂબ મજા પણ આવે છે. તેમજ વરસાદની સિઝનમાં નારિયેળનું તેલ ખૂબ જ બેસ્ટ છે. નંબર 3, બદામનું તેલ. બદામના તેલમાં વિટામિન ઈ થી ભરપૂર હોય છે, જે બાળકની ત્વચાને નરમ રાખે છે, ચમકદાર બનાવે છે, તેમજ ખૂબ જ પોષિત પણ રાખે છે. તેમજ નાના બાળકોને બદામના તેલથી માલિશ કરવાથી તેને ખૂબ સારું એવું ઊંઘ પણ આવે છે. એકદમ નાના બેબી માટે માલિશ ખૂબ જ હળવા હાથે અને સેફ રીતે કરવું જોઈએ. નંબર 4, રાઈનું તેલ. રાઈનું તેલ વરસાદની સિઝન માટે ખૂબ જ બેસ્ટ માનવામાં આવે છે, જે બાળકોની ત્વચાને ગરમ રાખે છે, તેમજ ખાસ કરીને મચ્છરથી રક્ષણ પણ આપે છે. તેમજ રાઈના તેલની અંદર જો લસણ ઉમેરીને માલિશ કરવામાં આવે તો બાળકોને બ્લડ સર્ક્યુલેશન પણ ખૂબ વધારે સારું એવું થાય છે. આજે મેં તમને એવા 4 બેસ્ટ ઓઇલ બતાવ્યા જે વરસાદની સિઝન માટે ખૂબ જ બેસ્ટ છે. તેમજ આ માલિશ કરતી વખતે અમુક વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. માલિશ કરતી વખતે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તેલ હળવું અમથું ગરમ કરવું જોઈએ. તેમજ જ્યારે બાળક રિલેક્સ મૂડમાં હોય તેમજ હસતું ખેલતું હોય ત્યારે તેની માલિશ કરવી જોઈએ. દિવસમાં એકવાર માલિશ ખૂબ જ પૂરતી ગણાય છે. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.